હેલો સ્ટુડન્ટ, હું તમારી પેઇન્ટિંગ ટીચર. આજે આપણે ધોરણ 12ના 5મા ચેપ્ટરનું મૂર્તિકલા વિશે ભણીશું. એટલે કે ભારતમાં જે મૂર્તિકલા હતી એના વિશે ભણીશું. પણ કઈ મૂર્તિકલા? તો ભારતીય કાશ્ય મૂર્તિઓ. આપણે ધોરણ 12ના 5મા ચેપ્ટર ભારતીય કાશ્ય મૂર્તિઓ વિશે વાત કરીશું. સિંધુ ખીણમાંથી પ્રાપ્ત નર્તકીની ધાતુ મૂર્તિ સૌથી પ્રાચીન ઉદાહરણ છે. આ અગાઉ ચેપ્ટર 1માં મેં તમને શીખવ્યું કે વિશ્વની સૌથી પ્રાચીન મૂર્તિ એટલે કે નર્તકીની મૂર્તિ. પ્રાચીન સમયમાં સૌથી ઉલ્લેખનીય કાશ્ય મૂર્તિઓ ખાસ કરીને દક્ષિણ ભારતમાં 7મી સદીમાં બની. આ મૂર્તિઓ વિદેશ સુધી પહોંચી 7મી સદીના દક્ષિણ ભારતમાં કાશ્ય મૂર્તિઓની રચનાની શરૂઆત થઈ અને એ બહુ પ્રચલિત થઈ. 10મી સદીમાં ચોલ શાસકો હિન્દુ દેવતાઓની સર્વોત્તમ કાશ્ય મૂર્તિઓની રચના કરાવી. ચોલ શાસકો દરમિયાન 10મી સદીમાં હિન્દુ દેવી દેવતાઓની કાશ્ય મૂર્તિઓની રચના થઈ. લાસ્ટ વેક્સ પદ્ધતિથી એટલે મધુછિષ્ટ પદ્ધતિથી આ મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ મૂર્તિઓ માત્ર તકનીકની દ્રષ્ટિએ ઉત્તમ નહીં પણ કલાકૃતિની દ્રષ્ટિએ પણ ઉત્તમ છે. આમાંની જ એક મૂર્તિની આપણે વાત કરીશું. તમારો ટોપિક છે નટરાજની મૂર્તિ. તમે જોતા જ હશો કે જે નૃત્ય ક્લાસ હોય છે, કે જે નૃત્ય એકેડમી હોય છે, જે ડાન્સ એકેડમી હોય છે, એમાં હંમેશા એક સિમ્બોલ હોય છે કે એક મૂર્તિ હોય છે શંકર ભગવાનની અને એને નાચતા બતાવવામાં આવ્યા છે. એ જ મૂર્તિ વિશે વાત કરીશું આપણે, નટરાજની મૂર્તિ. આ મૂર્તિ ચોલ રાજાઓના સમયમાં 11મી સદીમાં બનાવવામાં આવેલી હોવાનું જણાય છે. તે કાશ્ય એટલે કે કાંસાથી બનેલી છે. તેની ઊંચાઈ 98 બાય 84 સેમી છે, એટલે 98 પહોળી અને 84 લાંબી છે. એ છે ને તાંજોરના તમિલનાડુના સ્થાનમાંથી મળી આવી છે. તમિલનાડુના તાંજોરમાંથી મળી આવી છે. તેની શૈલી સ્વાભાવિક છે કે ચોલ સમયમાં બનેલી છે તો તેની શૈલી પણ ચોલ શૈલી હશે. અને તે અત્યારે હાલ રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં જે રાષ્ટ્રીય સંગ્રહાલય છે તેમાં મૂકવામાં આવી છે. હિન્દુ દેવી દેવતાઓની કાશ્ય મૂર્તિઓમાં નટરાજની મૂર્તિને સર્વોત્તમ અને સુંદર માનવામાં આવે છે. નટરાજની મૂર્તિ એટલે કે શંકર ભગવાન. શિવની આ પ્રતિમાની રચના વિશ્વના છંદ અને લયપૂર્ણ જીવનના સંવાદને સામે રાખીને બનાવવામાં આવી છે. છંદ અને લયપૂર્ણ એટલે કે મૂર્તિ કેવી રીતે બનાવવામાં આવી છે? તો લયપૂર્ણ એટલે કે ડાન્સ કરતી અને એક એમનો અલગ જ લય છે એમ. જો કે તેની પાછળ સતીની વાર્તા જોડાયેલી છે. આ મૂર્તિની પાછળ સતીની વાર્તા જોડાયેલી છે. તમે જો ભગવાન શંકરની મૂવી કે સિરિયલ્સ કે ઘણું બધું જોતા હશો, સ્ટોરી વાંચેલી હશે, તો તેમાં ભગવાન શંકરની જે પત્ની હતી સતીના મૃત્યુ બાદ શંકર ભગવાને જે તાંડવ કર્યો હતો, જે ડાન્સ કર્યો હતો, જે ગુસ્સે થઈને ત્રીજું નેત્ર ખોલ્યું હતું, તેની વાર્તા જોડાયેલી છે. એ જ ડાન્સ કરતાં આ મૂર્તિમાં બતાવવામાં આવેલા છે. આ મૂર્તિમાં મૂર્તિકારે ઘણા પ્રતીકોનો ઉપયોગ કર્યો છે. આ મૂર્તિના 4 હાથ છે. જમણા હાથમાં ડમરું, ડાબા હાથમાં આગનો ગોળો, ત્રીજા હાથમાં અભય મુદ્રા અને ચોથા હાથની આંગળી ઉઠેલા પગ ઉપર ઈશારો કરે છે. એટલે કે જે એમનો પગ ઉઠ્યો છે ડાન્સમાં એ પગ તરફ ઈશારો કરે છે. મૂર્તિના અદ્ભુત સમતોલનને આ મૂર્તિને એક મહાન મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. કલાશાસ્ત્ર અનુસાર આ ભંગીમાને અતિભંગ મુદ્રા કહેવામાં આવે છે. એટલે કે આ મૂર્તિમાં જે મુદ્રા છે એને અતિભંગ મુદ્રા કહેવામાં આવે છે. આ મૂર્તિ દ્વારા ભગવાનની સર્જન, વિનાશ અને રક્ષણની શક્તિઓને વ્યક્ત કરવામાં આવે છે. આ મૂર્તિ દ્વારા ભગવાનની 3 લીલાઓનો ઈશારો કરવામાં આવે છે કે જે ભગવાન સર્જન કરે છે, વિનાશ કરે છે અને આપણું રક્ષણ પણ કરે છે. તેનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાનના પગ તળે માયાનો ઠીંગુજી કચડાઈ ગયેલો છે. ભગવાનના પગ તળે માયાનો ઠીંગુજી એટલે કે એક
ઇમેજિનેશન છે કે માયાનો ઠીંગુ જે કચડાઈ ગયેલો છે. નૃત્ય દ્વારા શિવ વિશ્વના સર્જન, વિનાશ અને પુનઃસર્જનની શાશ્વત પ્રક્રિયા દ્વારા દર્શાવે છે. આ નટરાજની મૂર્તિ દ્વારા વિનાશ, સર્જન અને રક્ષણનું મહત્ત્વ દર્શાવવામાં આવે છે. હવે આપણે ડોકરા કાશ્ય મૂર્તિ જોઈશું. આ ડોકરા કાશ્ય મૂર્તિ એ શું છે તો આપણે આનું વર્ણન કરીશું. આ મૂર્તિ મધ્યપ્રદેશના તિકમગઢમાંથી મળી આવેલી છે. આ મૂર્તિનું શીર્ષક એટલે કે એને શું કહેવાય છે તો અશ્વ સવારી. આ કાંસ્ય અને પિત્તળથી મિક્સ બનેલી છે. રચનાકાળ કોઈ એક પ્રોપર નથી બતાવવામાં આવેલો, પારંપરિક છે અને કલાકાર છે ને આદિવાસી છે એટલે કે વર્લી આર્ટ જેવું છે. ભારતના મધ્યપ્રદેશના આદિવાસી કલાકારો લોસ્ટ વેક્સ ટેકનિકનો છે ને હું તમને વિડીયો મોકલીશ, એ પણ તમે જોજો. ભારતના મધ્યપ્રદેશના આદિવાસી કલાકારો લોસ્ટ વેક્સ ટેકનિકથી કાશ્ય મૂર્તિઓ બનાવે છે. સંસારની પ્રાચીનતમ સભ્યતાઓ જેવી કે ચીની, ગ્રીક, મેસોપોટેમિયા વગેરે કલાકારો આ ટેકનિકનો ઉપયોગ કર્યો છે. કાંસાની મૂર્તિ બનાવવા માટે લોસ્ટ વેક્સ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાચીનતમ ભારતમાં પણ આ ટેકનિકનો ઉપયોગ થતો હતો અને આજે પણ ભારતમાં ઘણા વિસ્તારોમાં આ ટેકનિકનો ઉપયોગ થાય છે. તો આ મૂર્તિની ઉપર એક ઘોડો છે જે સુંદર રીતે બનાવવામાં આવ્યો છે કોતરણી કરીને. એની ઉપર એક આદિવાસી યોદ્ધા બેસેલો છે, એનું એક શસ્ત્ર લઈને એવી રીતે બતાવવામાં આવ્યો છે. હવે આપણે જોઈશું શ્રમનો વિજય. આ પણ એક મૂર્તિ જ છે અને તેનું માધ્યમ છે કાંસુ. તે 1954માં બનેલી જણાય છે. આના મૂર્તિકારનું નામ ખબર છે આપણને કે શ્રમના વિજયના મૂર્તિકારનું નામ દેવી પ્રસાદ રાય ચૌધરી છે. સંગ્રહ છે ને રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય નવી દિલ્હી ખાતે કરવામાં આવે છે. હવે આ મૂર્તિ ભારતીય મૂર્તિકલાના ઇતિહાસમાં ડીપી રોય ચૌધરીનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. એટલે કે ડીપી રોય ચૌધરીએ આ મૂર્તિ બનાવેલી હતી. જો કે તેઓ મુખ્યત્વે એક મૂર્તિકાર હતા, પરંતુ તેઓ એક સારા ચિત્રકાર, લેખક, સંગીતકાર તથા પહેલવાન પણ હતા. આ જે ચિત્રકાર, મૂર્તિકાર છે એમનામાં ઘણા બધા સારા એવા ગુણ હતા. તે પહેલવાન પણ હતા. તેઓ ખાતરીપૂર્વક માનતા હતા કે કલાને વ્યવસાય ન બનાવવો જોઈએ. કલા માત્ર કલા રસિકોના આનંદ આપવા માટે છે, આનંદ અને જોય આપવા માટે છે. હા, એ સાચી વાત છે કે કલા માણસને આનંદ આપે છે. કલાનો વ્યવસાય ના હોવો જોઈએ. પ્રારંભિક જીવનમાં અવનીન્દ્રનાથ એટલે કે રવિન્દ્રનાથના ભાઈ પાસેથી કલા શિક્ષણ મેળવ્યા બાદ તેમણે હિરણ્મય રાય ચૌધરી પાસેથી મૂર્તિકલાની તાલીમ લીધી. શ્રમનો વિજય એમની વિખ્યાત કલાકૃતિ છે. શ્રમનો વિજય જે મૂર્તિ છે એમની વિખ્યાત કલાકૃતિ છે. આ મૂર્તિમાં 4 શ્રમિકોને એક વિશાળ પથ્થરને હલાવવાની કોશિશ કરી રહ્યા છે. આ મૂર્તિ તમે જોશો ને તો 4 જે મજૂરો છે એક મોટા પથ્થરને હલાવવાની કોશિશ કરી રહ્યા છે. ખરેખર તો આ મૂર્તિ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને પ્રતીક રૂપે દર્શાવવામાં આવે છે, જે સંગ્રામના ભારતવાસીઓ. नमस्कार, हमारे चैनल हिंदू रिचुअल्स में आपका स्वागत है. शिव जी का नटराज रूप. नटराज शिव जी का एक नाम है, उस रूप में जिसमें वह सबसे उत्तम नर्तक है. नटराज को नृत्य का स्वामी भी कहा जाता है. नटराज को अक्सर मूर्ति के माध्यम से दर्शाया जाता है. अंशुमातीत अम्मा और उत्तर कामका आगामा जैसे हिंदू ग्रंथों में उनकी मुद्रा और कलाकृति को दर्शाया गया है. नटराज की मूर्ति को आमतौर पर कांच में बनाया जाता है, लेकिन एलोरा और बादामी गुफाओं में पत्थर से बनी मूर्ति भी पाई जाती है. नटराज 2 शब्दों को मिलाकर बनाया गया है. नट यानी कला और राज का मतलब राजा.
भगवान शिव को आमतौर पर विनाशकारी के रूप में देखा जाता है। शिव तांडव को भी उनके गुस्से का रूप माना जाता है, परंतु बहुत कम लोग जानते होंगे कि शिव के तांडव के दो स्वरूप हैं। पहला उनके क्रोध को दिखाता है, जिसे रौद्र तांडव भी कहा जाता है, और दूसरा रूप है आनंद प्रदान करने वाला आनंद तांडव, जिसे हम नटराज कहते हैं। शिव का नटराज स्वरूप भी उनके अन्य स्वरूपों की भांति मनमोहक है। प्राचीन आचार्यों के अनुसार शिव के आनंद तांडव से ही सृष्टि अस्तित्व में आती है तथा उनके रौद्र तांडव में सृष्टि का विलय हो जाता है। नटराज शिव के प्रसिद्ध प्राचीन मूर्ति के 4 भुजाएं हैं। उनके चारों ओर अग्नि के घेरे हैं। भगवान शिव ने एक पैर से एक बौने राक्षस, जो अज्ञानता का प्रतीक माना जाता है, उसको दबा रखा है, और दूसरा पैर नृत्य की मुद्रा में ऊपर की ओर उठा हुआ है। शिव जी ने अपने ऊपर उठे हुए दाहिने हाथ में डमरू पकड़ा है, जो उन्हें बेहद प्रिय है। साथ ही डमरू निर्माण का प्रतीक भी माना जाता है, और उनके ऊपर उठाए हुए बाएं हाथ में अग्नि है, जो कि विनाश का प्रतीक होती है। इससे यह समझ आता है कि भगवान शिव एक हाथ से निर्माण करते हैं तथा दूसरे से विनाश। उनका दूसरा दाहिना हाथ नृत्य मुद्रा में आशीर्वाद के रूप में उठा है। नटराज का दूसरा पांव जो ऊपर की ओर उठा है मोक्ष को दर्शाता है, और दूसरा बायां हाथ उस पांव की तरफ इशारा कर मोक्ष के मार्ग पर चलने का सुझाव देता है। चारों ओर उठ रही आग की लपटें इस ब्रह्मांड का प्रतीक हैं। उनके शरीर पर से लहराते सर्प कुंडलिनी शक्ति के द्योतक हैं। उनकी संपूर्ण आकृति ओम के स्वरूप जैसी दिखती है। सबसे बड़ी नटराज की प्रतिमा तमिलनाडु में नेवेली में है। इसी प्रकार के अपडेट्स लेते रहने के लिए हमारे चैनल हिंदू रिचुअल्स को सब्सक्राइब करना और बेल आइकन को क्लिक करना ना भूलें। धन्यवाद। डोकरा आर्ट हम लोग का झारखंड का एक बहुत ही पुराना आर्ट है, जो अभी लुप्त होते जा रहा है। तो इसको बचाने के लिए हम लोग बहुत तत्पर है और इसके ऊपर हम लोग बहुत काम कर रहे हैं। डोकरा आर्ट का निर्माण का सबसे फर्स्ट स्टेप है कि आपको डोकरा बनाने के लिए आपको जो स्ट्रक्चर चाहिए या फिर जो आपको चीज़ चाहिए, उसके पहले आपको मिट्टी का मोल्ड बनाना पड़ेगा। सपोज़ आपको एक छोटा सा लेडी बनाना है, सिटिंग लेडी, तो आपको लेडी के लिए सबसे पहले लेडी का एक पोजीशन बनाना पड़ेगा कि वो क्या वर्क कर रही है या फिर किस तरह वो काम करेगी। उसके बाद क्या करते हैं, उसको सूखने के लिए छोड़ देते हैं। सूखने के बाद या फिर बनाते टाइम ही आप उस पर वैक्स या फिर मोम या फिर ऐश से उस पर डिज़ाइन कर सकते हैं, जो जैसा आपको डिज़ाइन चाहिए। उसके बाद फिर उसको थोड़ी देर सूखने के लिए छोड़ दीजिए। उसके बाद फिर मिट्टी से कवर कर दीजिए। मिट्टी से कवर करने के बाद वो जब पूरी तरह सूख जाएगा तब उसके ऊपर एक कटोरे के टाइप का आकार बना दीजिए, जिस पर आप मेटल यानी पीतल को डालेंगे। जिससे क्या होगा कि वो भट्टी पे जब जाएगा तो वैक्स या फिर मोम आप जो भी डिज़ाइन किए हैं वो वैक्स गल कर निकल जाएगा और उसकी जगह पे मेटल गल के चला जाएगा, जिससे वो डिज़ाइन जिस तरह आपने बनाया है वो डिज़ाइन उस पर हूबहू आ जाएगा। इस तरीक़ा से डोकरा बनता है। लेकिन इस पर कठिनाई क्या है कि आपको अगर एक डोकरा पीस का 10 पीस चाहिए होगा तो आपको 10 तरह का मोल्ड बनाना पड़ेगा, क्योंकि लास्ट में डोकरा का प्रोसेस होता है कि जो आपका स्ट्रक्चर है वो डोकरा मिट्टी के अंदर होता है, जिसको आपको तोड़ के निकालना पड़ता है, जिससे वो मोल्ड ख़राब हो जाता है, जिससे उस मोल्ड पे आप दोबारा काम नहीं कर सकते। इसी कारण आपको जितने पीसेस चाहिए होंगे आपको उतना ही मोल्ड बनाना पड़ेगा। कुछ जगह पे सरकार इसको कंजर्वेटिव कर दिया है और कुछ कुछ जगह पे सरकार इसके लिए वित्तीय सहायता भी देती है, या फिर आर्टिस्ट को बचाने के लिए या इस आर्ट को ज़िंदा रखने के लिए उन्हें विभिन्न तरह की सुविधाएँ प्रोवाइड कराती जाती है, जिससे उनका एम्प्लॉयमेंट हो, जिससे उनका इनकम हो, जिससे क्या होगा कि उनका इनकम भी होगा, साथ में आर्ट भी बचा रहेगा, साथ में आर्टिस्ट भी बचे रहेंगे। क्योंकि क्या होता है, बेसिकली डोकरा में ये ऑफ सीजन होता है। बारिश में बहुत सारे किसान भाई होते हैं या फिर और भी लोग होते हैं जो ये काम नहीं कर पाते, क्योंकि अगर बारिश होगा तो धूप नहीं होगी, धूप नहीं होगा तो मिट्टी नहीं सूखेगा, मोल्ड नहीं सूखेगा तो उस पर डिज़ाइन कैसे करेंगे या भट्टी किस तरीके से बनाएंगे। इसलिए सरकार क्या करती है कि उन्हें कुछ कुछ जगहों पर उन्हें कंजर्वेटिव कर दिया गया है और इस तरीक़ा से उन्हें बचा कर रखा गया है ताकि ये आर्ट जिंदा रह सके।
सूरजकुंड मेले में कस्टमर तो आते हैं, लेकिन सच कहूँ तो ज़्यादातर देखने के लिए ही आते हैं। वो यहाँ पे उतनी मतलब डोकरा का उतना वो मार्केटिंग नहीं है, या फिर जो जानते हैं वही इस चीज़ को ख़रीदना चाहते हैं, या फिर जो इसके मेहनत को जानते हैं कि इसे बनाने में कितना टाइम लगता है, मेहनत लगता है, तब जाके वो सही रेट दे पाते हैं। अदरवाइज सब बार्गेनिंग ही करते हैं। के लिए हम लोग को बहुत अच्छा से मेहनत करना होगा, इसको अच्छा से प्रमोट करना होगा, ताकि सब लोग को तक इस बात को पहुँचाया जा सके कि जो कीमत इसका निर्धारित किया जाता है डोकरा का, वो असल में कीमत कम ही होता है। क्योंकि आप अगर इसके मेहनत को देखें, इसके काम को देखें, तो उसके हिसाब से कीमत बहुत कम होती है। सभी लोग समझते हैं कि अगर आप यहाँ आए हो तो ज़रूर कुछ ज़्यादा ही दाम लोगे, लेकिन ऐसी बात नहीं होती है। अगर आप इसके मेहनत को देखें तो आपको दाम कम ही लगेगा। इसके लिए हमें चाहिए कि आर्टिस्ट को आप सही से पहचान सके, उसके काम, उसके मेहनत को परख सके, तभी जाके इसका सही प्रमोशन होगा, प्लस इसमें सही लोगों तक सही मैसेज जाएगा।